મધુબેન પરમાર, મધુબેન રમેશભાઈ પરમાર. બેન, એક ગઈકાલે બનાવ બન્યો છે સળગાવવાનો, શું સમગ્ર મારી વાત હાલતી હતી જે છોકરા રે અને 1000 રૂપિયા લીધો તો મેં એને ના પાડી દીધી. તો એ કે મારી યારે તું પરાણે કરને કર મેરેજ એમ. અમે એને ના પાડી દીધી. કેટલાય ટાઈમથી હગાઈ કરી ને એના મહિના 2 મહિના પછી જ અમે તરત ના પાડી દીધી છે. તો એ અવારનવાર મને ધમકી દેતો હતો કે તારું મર્ડર કરી નાખીશ, તને કેરોસીન છાંટીને હરગાવીશ, પેટ્રોલ છાંટીને હરગાવીશ, કે અવારનવાર એવું કહેતો હોય. અને મેં પ્રનગરમાં 5 વાર ફરિયાદ કરી છે, મને કોઈ જવાબ આપ્યો નહીં આ પ્રનગર. એટલે મેં સાહેબોને રિક્વેસ્ટ કરીને કીધું કે સાહેબ તમારી મહેરબાની, આ છોકરો મને હેરાન કરે છે, તમે કાંઈ કરો. એમ કે છે કે છરી લઈને મર્ડર કરી નાખીશ, પેટ્રોલ છાંટીશ. મને કેટલી વાર હેરાન કરી ચૂક્યો છે, વાત જવા દે. એકવાર મારા કપડાં પણ ફાડી રાખ્યા હતા, ત્યારે મેં ફરિયાદ કરી છે, પણ કોઈએ મને જવાબ આપ્યો નથી. અત્યારે કાલ રાતે મારા ઘરમાં એવો બનાવ બન્યો છે કે પહેલાં મારી ડેલી ખખડાવી ગયો, ડેલી ખખડાવીને પેટ્રોલ છાંટ્યું ને મારા મમ્મીની હાલત અત્યારે બહુ પણ 100%માંથી 50% દાજી ગઈ છે. બહુ મારી તબિયત ખરાબ છે મારા મમ્મીની. અને એવી વિનંતી કે કોઈને ફિલોસોફી કરવાની મારી સાથે જરૂર છે નહીં. ફિલોસોફી કરતા હોય તો મહેરબાની બધાને કહી દઉં છું, વિડીયો ઉતારતા નહીં. આની આગળ કોઈને કાર્યવાહી કરવી હોય ને તો જ મારી પાસે આવજો અને તો જ મારી વાત સાંભળજો તમે. હું તમને બધાને કહી દઉં છું, આગળ કઈ કમિશનર પાસે શું માંગણી? મારી માંગણી છે કે આને હેને સજા પડવી જ જોઈએ, કે હેને કોઈ બીજી છોકરી આવે કે કોઈ આવો બનાવ બને નહીં. તમે હાલ પોલીસ ફરિયાદ એના ઉપર કરેલી છે? હા, હાલમાં ફરિયાદ મેં થોડાક દી પહેલા 5 દી પહેલા કરેલી છે. અને આજથી મહિના પહેલા 5 વાર ઉપરાનગર ગયેલી હો કે સાહેબ તમે કાંઈ કરો, સાહેબ તમે કાંઈ કરો, પણ સાહેબે કાંઈ કાર્યવાહી કરી નથી. એટલે હું કહી દઉં છું, ફિલોસોફી કોઈ મારી યારે કરતા નહીં. આની વાહે કાંઈ તમારે આગળ કાર્યવાહી કરવી હોય ને તો જ બધા કેમેરાવાળા કે XY